ડીઝલની તંગીની અફવાને લઈ નાંગધ્રા ચોકડી પાસે આવેલ પંપ પર 3000 કરતાં વધુ માણસોની ભીડ। હાલ પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓનો દોર ચાલી રહ્યો છે, ત્યારે ધારી તાલુકાના નાંગધ્રા ચોકડી ખાતે આવેલ હર ભોલે પેટ્રોલ પંપ પર લોકોની ભીડ ઉમટી પડી। વાહનોની લાંબી કતાર, ખેડૂતો પોતાના બેરલ લઈ પહોંચ્યા। ખેડૂતોની એક જ માંગ, હાલ ખેતીની સિઝનમાં પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ફાળવવા માટે માંગણી। પંપ સંચાલક દ્વારા લોકોને અપાતો સહકાર। ચંદ્રેશભાઈ, કેવા કારણો તમે પહોંચ્યા છો? ડીઝલની એવી અછત છે તો અત્યારે ઓછામાં ઓછી 3000 પબ્લિકની લાઈન છે। 2-2.5 કિલોમીટર સુધીમાં લાઈન છે ડીઝલની અછતના હિસાબે। હવે તમારી માગણી શું છે? મારી માગણી એ છે કે સમયસર ડીઝલ મળી રહે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે પુરવઠામાંથી। અને કેટલીક માણસો કેટલા ભેગા થયા છે અહીંયા? તો 3000 છે, 3035। કેવી રીતના તમારે વારા પ્રમાણે વારો ચાલે છે? અહીંયા વારા પ્રમાણે આપે છે પેટ્રોલ પંપના માલિક, એ તો બધા ખેડૂતોને ભરી જ આપે છે, એ કોઈ પ્રશ્ન નથી। એમના તરફથી વ્યવસ્થા જળવાઈ રહી છે? પંપ તરફથી તો વ્યવસ્થા જળવાઈ રહે છે। હવે તમારી મુખ્ય માગણી ફરી વખત દોહરાવો। મુખ્ય માંગણી એ છે કે પૂરતો જથ્થો મળી રહે તો ખેડૂતોને ખેતી ટાઈમસર થઈ શકે। હાલ ખેતીની સિઝન ચાલુ છે? હાલ ખેતીની સિઝન ચાલુ છે। ઓરવણાઓમાં અને ખાસ કરીને ટ્રેક્ટર ને એવા બધા જે સાધનો છે ખેડૂતોના, એમાં વાહનની બહુ જરૂર પડે, હા, ડીઝલની જરૂર પડે। ડીઝલની જરૂર। અશોકભાઈ નરસિંહભાઈ બાબરિયા, કયું ગામ? દેવળા। હવે કેવા કારણોસર તમે આવ્યા છો? ડીઝલ લેવા માટે આવ્યા છે। કેટલા વાગ્યાના આવ્યા છો? 3 વાગ્યાનો ઊભો છે લાઈનમાં। કેટલી પબ્લિક કેટલી છે અહીંયા? 3000 લાગે છે। અને શું માગણી, મુખ્ય માગણી શું છે આપની? ડીઝલ મળી જાય તાત્કાલિક। ખેતીની સિઝન ચાલી રહી છે અને હા। સમયસર ખેડૂતોને ડીઝલ મળે એ માટે કોઈ પબ્લિક વ્યવસ્થા, હેરાન થાય છે। વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરાવે। હા, વાળા ચંદ્રેશ બાબલુભાઈ। તમે પંપે પહોંચ્યા છો, કયા કારણોસર પહોંચ્યા છો? મેં ડીઝલ ભરવા આવ્યો કેટલા વાગ્યાના આવ્યા છો? એવા છે 12:30 વાગ્યા। હજી વારો નથી આવ્યો? ના, ટ્રાફિક જ એટલી છે ડીઝલ। મુખ્ય માગણી શું છે હવે? બસ તાત્કાલિક ટાઈમસર ડીઝલ મળતું રહે। ખેતીની સિઝન છે? ખેતીની સિઝન છે, અત્યારે વરવણા ચાલુ છે, હવે વાવણી વાવવાનું પણ ચાલુ છે। ખેડૂતોને ડીઝલનો એવો પ્રશ્ન છે તો અત્યારે ખેતી પણ અધૂરી પડી છે। કેટલી પબ્લિક કેટલી હશે? પબ્લિક 3000 પબ્લિક છે। ભાઈ જતુભાઈ વાળા, ગામ નાગધ્રા। અમે ખેડૂત છે, પેટ્રોલ ડીઝલની બહુ અછત છે, હેરાન થોડાક થાય છે। ટાઈમસર મળે એવું સરકાર કરે વિનંતી। કેટલી ગર્દી છે પંપ? બહુ ટ્રાફિક છે, કેટલા લોકો 1 કિલોમીટર જેટલી લાઈન છે। કેટલી બધી લાઈન છે? હા, એટલી બધી લાઈન। કેટલા વાગ્યાના ઊભા છો આપ? અમે 12 વાગ્યાના ઊભા છે। હજી વારો નથી ના, આવ્યો? હજી નથી આવે। મુખ્ય માગણી શું તમારી? અમને ખેડૂત જલ્દી પેટ્રોલ ડીઝલ મળે એવું। આપનું નામ? ભાવેશભાઈ જતુભાઈ વાળા, સરપંચ છો? હા, કયું ગામ? નાગધ્રા। વાળા ચંદ્રેશ, ગામ ડાભાળી। શું માગણી છે તમારી? મારી માગણી એ છે કે સમયસર ડીઝલ મળી રહે ખેડૂતોને, તો પૂરતો પુરવઠો મળે તો ખેડૂતો હેરાન ન થાય। પેટ્રોલ પંપ માલિક તરફથી તો અહીંયાથી ડીઝલ પૂરું ભરી આપવામાં આવે જ છે, પણ પૂરતો પુરવઠો ન હોવાથી, ખાલી થઈ જતું હોવાથી ખેડૂતોને પરેશાન થાય છે। સમયસર પુરવઠો મળી રહે એ માટે તંત્ર તાત્કાલિક કોઈ પગલાં લે? સમયસર પુરવઠો મળી રહે એ માટે તંત્ર તાત્કાલિક પગલાં લે। અહીંયા પેટ્રોલ ડીઝલ હોય તો માલિક ભરી આપે ને, પણ અહીંયા પૂરું નથી આવતું તો કઈ રીતના ભરી આપે?